નમસ્કાર, ટીવી9 વિશેષ સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે બોર્ડની પરીક્ષાને લઈને કે જો તેમાં ખોટી માહિતી ફેલાવવામાં આવશે તો તેમની સામે કાર્યવાહી થશે। ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા આ અંગે એક પરિપત્ર જાહેર કરાયો છે કે બોર્ડની પરીક્ષામાં અનેક લોકો પેપર લીકની માહિતી ખોટી રીતે જો ફેલાવતા હોય તો તેવા સામે આઈપીસી અને આઈટી એક્ટ મુજબ કાર્યવાહી થશે। પ્રશ્નપત્ર હોવાનો ડોળ કરી રૂપિયા પડાવતા આવા લોકોથી સતર્ક રહેવા માટે પણ બોર્ડનું વાલીઓને સૂચન છે। વાલીઓને કોઈ ખોટી માહિતી મળે તો તુરંત જ GSEB-examcontrol@gmail.com પર કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે પણ સૂચન કર્યું છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, આખરે છેલ્લા દિવસોના જે તમામ અનુભવો રહ્યા છે તેને લઈને આખરે આ સતર્કતા દાખવવામાં આવી રહી છે, કઈ કઈ ગતિવિધિઓ પર અંકુશ આવી શકે તે માટે આ જાહેરાત? જી, બોર્ડની પરીક્ષા પૂર્વે કેટલાક લેભાગુ તત્વો વાલીઓ અને સિવા વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરતા આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય છે અને એમની પાસે પ્રશ્નપત્ર આવી ચૂક્યું હોય અથવા તો પેપર લીક થયું હોવાની ખોટી માહિતી તેમના દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવતી હોય છે અને વાતાવરણ દોડવા માટેનો એક પ્રયત્ન કરવામાં આવતો હોય છે। અગાઉ આવા અનેક બનાવો બની ચૂક્યા છે। આ સિવાય એવું પણ બનતું હોય છે કે ઓલરેડી પેપર છે એ પહોંચી ચૂક્યું હોય અને ત્યારબાદ જે છે એનો ફોટો પાડીને વાયરલ કરવામાં આવતો હોય છે અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને આ એક મહત્વપૂર્ણ કાર્યવાહી અથવા તો એક મહત્વપૂર્ણ પરિપત્ર શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે અને એમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ પ્રકારની પેપર લીકની અથવા તો એ સિવાયની ખોટી માહિતી જે લોકો વાલીઓ સુધી પહોંચાડશે અથવા તો ફેલાવશે એમની સામે આઈપીસી અને આઈટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। એ અંગેનો પરિપત્ર કરવામાં આવ્યો છે અને સાથે જ એક ઈમેલ આઈડી પણ જારી કરવામાં આવ્યું છે અને એ ઈમેલ આઈડી પર વાલીઓને આ પ્રકારની કોઈ ખોટી માહિતી મળે તો એના પર જાણ કરવા માટે કંટ્રોલ રૂમમાં સૂચના કરવા માટે પણ જાણ આ પરિપત્ર કરવામાં આવી છે। બિલકુલ નરેન્દ્ર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે ગુજરાત માધ્યમિક બોર્ડે આ એક ખાસ તજવીજ હાથ ધરી છે અને વાલીઓને પણ સૂચિત કરાયા છે કે આ પ્રકારની કોઈ પણ અફવાઓ પર ધ્યાન ન આપે અને આવી કોઈ પણ ગતિવિધિ જણાય તો તુરંત જ તેમનો સંપર્ક સાધે।